નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી દીપક વોઇસ ચેનલમાં। તો ચાલો જાણીએ શિવલિંગનો અદ્ભુત સંયોગ। એક શિવલિંગ હિન્દુ ભગવાન શિવનું પ્રતીક છે। ભારતીય સંસ્કૃતિમાં શિવલિંગને સ્ત્રોત, ઉર્જા, આધ્યાત્મિકતા અને ક્ષમતા માનવામાં આવે છે। શિવલિંગને યોની સાથે દર્શાવવામાં આવે છે, જે શક્તિનું પ્રતીક છે। શક્તિ સ્ત્રીની સર્જનાત્મક ઉર્જા દર્શાવે છે। શિવલિંગ તેથી પુરુષવાચી અને સ્ત્રીની બંને શક્તિઓનું એકસાથે પ્રતિનિધિત્વ કરે છે। આપણામાંથી મોટાભાગના લોકો સકારાત્મકતાને આમંત્રિત કરવા માટે ઘરમાં શિવલિંગની પૂજા કરીએ છીએ। તેથી આપણા માટે શિવલિંગની દિશા જાણવી મહત્વપૂર્ણ છે। ઘરની દિશામાં શિવલિંગ કેવી રીતે રાખવું? શિવલિંગને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે। જ્યોતિર્લિંગનું મુખ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવું જોઈએ, કારણ કે પૂર્વ દિશાને શિવની દિશા માનવામાં આવે છે અને કૈલાશ પર્વત ઉત્તરમાં સ્થિત છે। ભારતમાં મહત્તમ સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે તમામ 11 જ્યોતિર્લિંગ ઉત્તર બાજુએ સ્થિત છે। હું શિવની પૂજા કરવામાં માનું છું, તેથી મેં મારા પૂજારીની સલાહ લીધી અને તેમને પૂછ્યું કે પૂજા રૂમમાં શિવલિંગને ઘરની દિશામાં કેવી રીતે મૂકવું। તેમણે સૂચવ્યું કે શિવલિંગની દિશા ઉત્તર તરફ હોવી જોઈએ। કોઈપણ પ્રવાહી જેમ કે પાણી અથવા દૂધ જે શિવ પર રેડવામાં આવે છે તે ઉત્તર તરફ પડવું જોઈએ। મારા પૂજારીએ મને ભગવાન શિવની પ્રાર્થના કરવા અને સવાર સાંજ પ્રસાદ આપવા વિનંતી કરી। તેમણે કહ્યું કે જો આપણે દરરોજ તેમના માથા પર પાણી રેડીને તેમની પૂજા કરીએ તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે। જ્યારે હું તેમની પૂજા કરું છું ત્યારે હું મારી જાતને માનસિક રીતે ખુશ અનુભવું છું। ઘરમાં શિવલિંગની દિશા માટે આ મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ। મહાદેવ અથવા શિવજીને યોગ્ય દિશામાં મૂકવું વધુ સારું છે। મારી માં અને સાસુ બંને આ મામલામાં ખૂબ કડક છે। જ્યારે અમે ઘરે શિવલિંગ લાવ્યા ત્યારે બંનેએ મને શ્રેષ્ઠ વાસ્તુ સ્થિતિ શિવલિંગની દિશા સમજાવી। ભગવાન શિવનું મુખ હંમેશા ઉત્તર તરફ હોવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને કૈલાશ પર્વત તેમનો નિવાસ ઉત્તર દિશામાં છે અને તેથી આ દિશા શિવલિંગ તરફ મુખ કરવા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે। તેથી જ્યારે પણ કોઈ તમને પૂછે કે શિવલિંગ કઈ દિશામાં મુખ કરવું જોઈએ તો તેમને તેના વિશે જણાવો। ધ્યાનમાં રાખવા માટે હું તમારી સાથે થોડા વધુ મુદ્દાઓ શેર કરવા જઈ રહ્યો છું। અંત સુધી વાંચો। ઘરમાં શિવલિંગ ક્યાં રાખવું? તેથી ઉત્તર એ શ્રેષ્ઠ વાસ્તુ સ્થિતિ શિવલિંગ દિશા છે, પરંતુ કેટલીક અન્ય બાબતો છે જેના વિશે તમારે ધ્યાન રાખવું જોઈએ, જેમ કે શિવલિંગને પલંગના છેડા પાસે ક્યારેય ન રાખો। ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્રને સીડીની નીચે રાખવાનું ટાળો। નૃત્ય કરતા શિવ કે નટરાજ સ્વરૂપને તમારા ઘરમાં ન રાખો। તમારા ઘરમાં શિવના એક કરતાં વધુ ફોટા રાખવા પર પ્રતિબંધ રાખો। તમારે રાખવું જોઈએ। તમારા ઘરમાં શિવનો ફોટો બેસાડવો, કારણ કે તે તેમનું સૌથી શાંત સ્વરૂપ છે। તમે તમારા ઘરમાં શિવ પરિવારનો ફોટો પણ રાખી શકો છો। તો આ કેટલીક મુખ્ય વાતો છે કે શિવલિંગને કઈ બાજુ મુખ કરવું જોઈએ અને તમારે તેને તમારા ઘરમાં ક્યાં રાખવું જોઈએ। વાસ્તુ અનુસાર મહાદેવ અથવા શિવજીને યોગ્ય દિશામાં મૂકવું મહત્વપૂર્ણ છે। મારી માં અને સાસુ બંને આ મામલામાં ખૂબ કડક છે। જ્યારે અમે શિવલિંગ ઘરે લાવ્યા ત્યારે બંનેએ મને શ્રેષ્ઠ વાસ્તુ સ્થિતિ શિવલિંગની દિશા સમજાવી। ભગવાન શિવનું મુખ હંમેશા ઉત્તર તરફ હોવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને કૈલાશ પર્વત તેમનો નિવાસ ઉત્તર દિશામાં છે અને તેથી આ દિશા શિવલિંગ તરફ મુખ કરવા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે। તેથી જ્યારે પણ કોઈ તમને પૂછે કે શિવલિંગ કઈ દિશામાં મુખ કરવું જોઈએ તો તેમને તેના વિશે જણાવો। ધ્યાનમાં રાખવા માટે હું તમારી સાથે થોડા વધુ મુદ્દાઓ શેર કરવા જઈ રહ્યો છું। અંત સુધી વાંચો। ઘરમાં શિવલિંગ ક્યાં રાખવું?
તેથી ઉત્તર એ શ્રેષ્ઠ વાસ્તુ સ્થિતિ શિવલિંગ દિશા છે, પરંતુ કેટલીક અન્ય બાબતો છે જેના વિશે તમારે ધ્યાન રાખવું જોઈએ, જેમ કે શિવલિંગને પલંગના છેડા પાસે ક્યારેય ન રાખો. ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્રને સીડીની નીચે રાખવાનું ટાળો. નૃત્ય કરતા શિવ કે નટરાજ સ્વરૂપને તમારા ઘરમાં ન રાખો. તમારા ઘરમાં શિવના એકથી વધુ ફોટા રાખવા પર પ્રતિબંધ તમારે રાખવું જોઈએ. તમારા ઘરમાં શિવનો ફોટો બેસાડવો, કારણ કે તે તેમનું સૌથી શાંત સ્વરૂપ છે. તમે તમારા ઘરમાં શિવ પરિવારનો ફોટો પણ રાખી શકો છો. તો આ કેટલીક મુખ્ય વાતો છે કે શિવલિંગને કઈ બાજુ મુખ કરવું જોઈએ અને તમારે તેને તમારા ઘરમાં ક્યાં રાખવું જોઈએ. શિવલિંગ અથવા શિવલિંગ હિન્દુ ધર્મમાં એક પવિત્ર પ્રતીક છે જે ભગવાન શિવની ઉત્કૃષ્ટતા અને દેવી શક્તિની સર્જનાત્મક ઊર્જાના જોડાણનું પ્રતીક છે. તેની નિરાકારતા શિવના ભૌતિક સ્વભાવને દર્શાવે છે. જો તમે ખરે ભૌતિક સ્વભાવને દર્શાવે છે. જો તમે ખરેખર ઘરમાં શિવલિંગ રાખવા માંગતા હોવ તો તમારે તેની દિશા જાણવી જ જોઈએ. થોડા વર્ષો પહેલા જ્યારે અમે અમારા નવા મકાનમાં ગયા ત્યારે અમે શિવલિંગના સ્થાન વિશે ખૂબ જ સભાન હતા. જો તમે શિવલિંગને કઈ દિશામાં મુખ કરવું જોઈએ તે વિશે જાણતા નથી તો ચાલો હું તમને માર્ગદર્શન આપું. શિવલિંગે કઈ દિશામાં મુખ કરવું જોઈએ. ભગવાન શિવનું મુખ હંમેશા ઉત્તર તરફ હોવું જોઈએ. એવું પ્રચલિત છે કે શિવજી આ દિશાની તરફેણ કરે છે કારણ કે તેમનું નિવાસસ્થાન કૈલાશ પર્વત આ દિશામાં છે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે ઈશાન દિશામાં આવેલ પૂજા રૂમને આદર્શ માનવામાં આવે છે. ભગવાન શિવ ઘરે છે. જ્યાં સુધી હું જાણું છું, ભગવાન શિવના એક કરતાં વધુ ફોટા ઘરમાં રાખવાનું ટાળવું જોઈએ અને દરરોજ સવાર સાંજ તેમની પૂજા કરવી જોઈએ.